નમસ્તે. જસરા ગામે છું અને અહીંયા જંગલ વિસ્તારની અંદર ઊભો છું. જસરા ગામ છે અને ગામની અંદર લગભગ ઘણા બધા એવા જંગલી વૃક્ષો ઊભા છે, જેની અંદર ખીજડો છે, કૈડા છે અને આખું જંગલ એકદમ જેને કોઈ ડિસ્ટર્બ નથી કર્યું. એ જ વૃક્ષો પુરાણા જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે ખીજડો છે અને આને લગભગ એક દાદાને પૂછ્યું હમણાં કે કેટલા વર્ષો થયા હશે, તો એમને કીધું કે મારા દાદા હતા એમને 100 વર્ષ થયા છે. એ એમ કહે છે કે આવો ને આવો જ ખીજડો અહીંયા છે, એટલે કહી શકાય કે 300 400 કે 500 વર્ષ કદાચ આને થયા હશે. અને એમ કેમ છે, આ ગામ પર્યાવરણ પ્રેમી છે, કોઈ આ ખીજડાને ડિસ્ટર્બ નથી કરતા, ક્યારેક કોઈ વૃક્ષને ડિસ્ટર્બ નથી કર્યું એમને. આ વિસ્તારની અંદર ચારે બાજુમાં ખીજડો, કેળા, અલગ અલગ પ્રકારના વૃક્ષો અહીંયા છે અને આ વૃક્ષો એકદમ હેમખેમ આ જગ્યા ઉપર ઊભા છે. એને કોઈ પણ ગામના લોકો ક્યારે કાપતા નથી અને સરસ એમને આખું જંગલ બચાવી રાખ્યું છે જસરા ગામે. અને મારી સાથે એક દાદા છે કે જેમનું યોગદાન બહુ મોટું છે આ જંગલ બચાવવા માટે. રૂડાભાઈ છે અને એ આ જંગલની રખેવાળી કરે છે અને આ જંગલની રખેવાળી કરવામાં એમની પર ફરિયાદ ને કોર્ટ કેસો પણ થયેલા છે. તો છતાં એમણે હેમખેમ રીતે આ જંગલને બચાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને એમને બચાવ્યું છે. આ તમે આ બાજુમાં જોઈ શકો કે જૂના પુરાણા કૈડાઓ, જે ખીજડાઓ છે, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અને આ જંગલની અંદર નાના મોટા પશુઓ, પક્ષીઓ એ કહી શકાય અહીંયા રહે છે અને એની રખેવાળી આ રૂડાભાઈ કરે છે. રૂડાભાઈ, આનંદ થયો કે તમે વાત કરી કે આ ગામની અંદર વર્ષોથી આ જંગલ બચાવવાનું તમે કામ કર્યું છે. તો કેટલા વીઘામાં આ જંગલ હશે? 450-500 450 થી 500 વીઘા આ જંગલ છે આખું. અને કઈ કઈ પ્રકારના વૃક્ષો અહીંયા છે? ખીજડો છે, ઝાડ છે, કેળા છે, બાવળી છે, અરજીઓ છે, કુંબટિયા છે, સબ એટલે નાના મોટો સબ ઝાડ છે, બધી જ પ્રકારના ઝાડ છે. બધી પ્રકારના. તો તમને રૂડાભાઈ કોઈ આ જવાબદારી આપી ગામ લોકોએ કે પછી તમને સ્વેચ્છાએ તમે આ કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છો? અમારા બાપ દાદાથી ભણાવેલું હતું તે એમને ગામ વાળા એમને ચોકીએથી રાખબૂજ કરે છે. તમારે ટોવાનું અમારા બાપ દાદા તકે ટોયું ને હવે અમે ટોવા છે. પેલા તમારા દાદા સંભાળતા હતા, હવે તમે આ કરી રહ્યા છો કે કોઈ ખેરડું કાપે ને કોઈ ડોમકું કાપે ને કોઈ આડાવડું લઈ જાય ને દેખ દેખ કરીને 25 રૂપિયા કહે તો ધર્માદુ શંકર માં ના ખાવ, કોઈ કાપી ગયું હોય તો એ દંડ કરેલો છે કે કોઈ આ ઝાડને કાપે કે કઈ એવું દેખાય તો એનો દંડ કરવાનો અને દંડ મંદિરની અંદર શિવજીના મંદિરની અંદર આપી દેવાનો. બરાબર છે. તો આ જંગલ તો આખું હેમખેમ બચેલું જશે. એમને હીરખીન દિવાળી છે, કેળા પણ જોવા મળે છે અને આ ખેરડો છે, ખીજડો છે. કેટલા વર્ષ થયા છે? 450 તો થઈ ગયા છે. 450 વર્ષ થયા છે. અમે ભાણામાં અમારા દાદા કહેતા કે આવો નવો છે આર્યો. સરસ, બહુ અદભુત વાત છે. આ 3 પેઢી તો અમારી આવી. તો પછી આટલું મોટું જંગલ છે તો તમારા ગામની અંદર નાના જીવ જંતુઓ, પશુ પક્ષીઓ પણ આમાં કેટલા નભારો કરતા હશે? આમાં નભારો તો 1000 જેવો બકરાનો ઘેટો છે. બરાબર છે. 200-300 ગાયો છે, પછી આપણા રોજડા છે, છસલા છે, તીતર છે, ચકલા તો છબ જનાર. આમ તો કોડીએ બોતેલા ઠોણ ઠોણ અમુક ઝાડખામ તો પાણીની પરબો બાંધેલી છે. નવા વાડા છે, એમાં પાણી આવે એટલે જે રખડતું ઢોર ને પશુ પક્ષીઓ આ પાણી પી શકે છે. બહુ સરસ કામ છે તમારું. તમે હમણાં વાત કરી કે તમને આ જંગલ બચાવવામાં કેટલી તકલીફો પણ પડતી હશે. ખૂબ પડી છે. હમણાં જ ફરિયાદ છે, આ 15-20 દાડા પહેલી જ છે. હા, તો એ શું થયું? એમ એ ગોમ વાળે માથે લઈ લીધું
એટલે તમે એ સારું પુણ્યનું કામ હા. કરી રહ્યા છો ત્યારે ગામે ગમે તમને કઈ સપોર્ટ કરી support અને કરી. આ જંગલ બચાવવા માટે હા. કરીને ગામનો પણ પ્રયાસ છે, ગમે. પ્રયત્નો એમના પણ હા. છે અને તમને સપોર્ટ કરે છે હા. કે કોઈ ઝાડ કાપે નહીં કે એનો બગાડ ના ન કરે. થાય એટલે સરસ રીતે આખું તમારું સેફ આખું જંગલ થયું એમને છે. એમ બાવળીઓ થવા નહીં દેતા, ગાંડા બાવળ નહીં થવા દેતા. ગાંડા બાવળ ક્યાંય નથી અને ગાંડા બાવળ ક્યાંય દેખાતા પણ નથી. નહીં, વાડી જ ગાંડા બાવળ નાખવા. નથી કોઈ જંગલમાં કોઈ પણ જગ્યાએ. ગોવાળિયા વાડી નાખે વરાળાના. બરાબર છે. એટલે તમે આખો દિવસ અહીંયા ઓટો 3 ઓટા હાચા. દિવસની અંદર 3 આંટા 3 મારો ઓટા કે કોઈ લાકડા કાપે કોઈ નહીં. કાપે નહીં, કોઈ આપણે રેક ડેક રાખ. બરાબર છે. આવું એમ તમને મજા આવે છે આ મોલી કામ હાથમાં આવી કરવામાં? પડી કે આપણા ઝાડ ઉછરું હારામાં હારો રે, ભગવાન દયા રાખશે. ઝાડ પ્રત્યે પ્રેમ હા, છે આટલો હા. બધો. સરસ વાત છે. શું અનુભવ શું રહ્યા તમે આટલા વર્ષથી આટલું જંગલ બચાવ્યું, તો બીજા ગામોમાં જઈએ તો ક્યાંક આ પ્રકારનું નથી જોવા મળતું. નથી અમુક ગામમાં નથી સાહેબ, અમે વૃક્ષારોપણનું કામ નથી. આવા કરીએ છીએ. આગથળામાં નથી, મોરાલમાં નથી, કુડમવરી છે થોડુંક સારું, વાણમાં નથી, ગેળામ નથી, આજુબાજુ લાખણીમાં નથી, ચાય નથી. અમારા છરાથી હું આ ગોચરથી હું ચાય ના હોય. એટલે તમે ગૌચર બચાવવાનું કામ કર્યું છે મોટું. અને બધા વૃક્ષો આખું અહીંયા ગોમ સાથી છે ભાઈ. આ સરડા માટે ગોચર માટે આખું ગોમ નો સાથ છે ભાઈ. હા તો જ થઈ શકે ને. તમને બાકી એકલા- સપોર્ટ ગામના કરે છે, એકલા હાથે તો થાય ના નહીં. એકલા હાથે અને તમે એક દિલથી આ કામ સ્વીકાર્યું છે. ના તમે કે કે અમારે મારે બીજો કરવું ધંધો છે. શું સારું, અમને તાકવાની જરૂરી જ ના હોય ને. સાચી વાત છે. મારો ભગવાન દયા રાખશે કીધું. ના પણ રૂડાભાઈ મોટું પૂન છે. પુણ્યનું કામ, ઈશ્વરી કાર્ય કહી શકાય તો આ છે. આમાં કેટલા હજારો પક્ષીઓ, હા. જીવ જંતુઓ, પ્રાણીઓ, કેટલા નભારો રોજગારોનો નભારો થતો હા, હશે અંદર. પાછા મોરિયા સસલા કણક માર્યા હતા તો તંતર મને દેખામાં આવ્યો, તંતર મેં ગમે રિપોર્ટ કર્યો હતો. બરાબર છે. કાંઈ પણ ઘટના બને છે તો તમે ગામને તંતર રિપોર્ટ પણ કરો છો ફોરેસ્ટ કે ખાતા ભાઈ વાળા તંતર આવું થાય છે. ફોરેસ્ટને પણ સંકલનમાં હા. રાખીને તમે કામ કરતા હોવ છો. 4 મોરિયા મારી ગયા હતા અહીંયા કણે. બરાબર છે. એ લોકોને સજા ભલે મો તો કઈ પછી ફોરેસ્ટ વાળા સજા આલી હોય પણ હમણાં જોણ કરી નાખી. હા આપણી ફરજ બને છે કે હા. ગૌચરમાં આવો બગાડ થયો છે, એટલે પક્ષીઓનો બગાડ થાય છે, એટલે તમે એ કામ કરી રહ્યા છો. અને ઈશ્વરી કાર્ય છે આ. કોઈ ઘણા ઓછા લોકો આ કામ કરતા હોય છે. અને તમે આખું આ આટલું મોટું જંગલ બચાવ્યું છે એ જ મોટી વાત છે. બાકી ઘણા ગામોની અંદર નથી રહ્યા બચતું. છે. કારણ કે એ તમારી સાબિતી રૂપે આ ખીજડો કહી દે છે. કે છે 400 450 વર્ષ થયા છે આને કોઈ કાપ્યા નથી. અને હું આગળ આવતો તો પણ આખું જંગલની અંદર ખીજડાઓ વધારે છે, વધારે છે. કેળા વધારે ઝાડ છે, છે, કેરડો છે. ઝાડાઓ છે, પણ આખું સેફ સારું. કમ્પ્લીટ થયું છે. અને હવે તો તમારી બાજુમાં તળાવ હવે મોટું થાય છે, તળાવ તળાવ થયું. ભરાશે પાણીથી. અને આજુબાજુ પ્રકૃતિ પણ રાજી થાય. રહેશે હા, રાજી જ એનાથી. થાય ને. તળા પાણી ભરાવા તો રાજી છે. પંખી પીએ, માલ પીએ, ખેતરવાળાને છોરા તળમાં સારે. શું કહેવા માંગો તમે બીજા ગામોને? તમે આ બચાવ્યું છે તો બીજા ગામોને શું અમે તો કહેવા એ કહો છે તમે આ ગોડા બાવળ થવા દીધા છે તરે આ ઝાડ નથી શું. અને બીજા વાઘરી ઓળગણા હોય કે એટલે માથા કાપી નાખે એટલે ઝાડ થાય જ નહીં. માથું કાપી એટલે બકરાવાળા આજુબાજુ કોઈ વાળા બી ભલે મોટું ખેતર વાળા હોય કોઈ બી વાળ કરવા લઈ જતા હોય કોઈ પણ એ ઝાડ કોઈ રહ્યું જ નથી અહીંયા. અને અમે તો ખેતરાના કોરે મોરે ફરકવાથી ડોમકું વાઢ્યું છે. ચમા વાઢ્યું હતું બરાબર છે. ભાઈ તમે આખા જંગલમાં હા, ફરીને વાડે વાડે વાંથી વાડ કરા શેઠ સુધી અહીંયા એટલા સુધી વાડે વાડે જાઓ કે આ ડોમકુથી કાપ્યું કેમ બરાબર તાર છે. ખેતરમાંથી લાઈન કાપ આની રખત. રૂડસ વાત કરી. અને દરેક ગામોએ આ પ્રકારના જંગલો પોતાએ બચાવવા જોઈએ. કારણ કે ગૌચરની જમીન ઉપર વૃક્ષો બચશે, જેમાં હજારો જીવજંતુ, પક્ષીઓ, પ્રાણીઓનું નિવાસસ્થાન છે. અને ગૌચર બચાવવું એ દરેક ગામોની નૈતિક જવાબદારી અને ફરજ છે. એના ઉપર દબાણો ના થાય, આ રીતે વૃક્ષો થાય. આવા રૂડાભાઈ જેવા વ્યક્તિઓ દરેક ગામોમાં હોય તો આપણે પ્રકૃતિનું અને આ સૃષ્ટિનું જતન કરી શકીશું. અને આ વૃક્ષોને આપણે બચાવી શકીશું. દિવસે ને દિવસે વૃક્ષો કપાતા જાય છે અને ઘણું બધું નિકંદન આપણે પોતે માણસે કાઢી નાખ્યું છે. એટલે દરેક ગામોની અંદર દરેકે સ્વેચ્છાએ જવાબદારી લઈ અને આવા જંગલો કે ગૌચરો કપાતા હોય, એના વૃક્ષો કપાતા હોય, એને ધ્યાન રાખવું જોઈએ. એ રૂડાભાઈએ જસરા ગામમાં એ કામ કર્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે રૂડાભાઈ કે તમે આ જંગલને, આ કેરડા અને આ બધું બચાવ્યું છે, જૂના વૃક્ષો, એ બાબતે ઈશ્વરી કાર્ય તમે કર્યું છે. અને દરેક ગામોએ આ કામ કરવું જોઈએ. વૃક્ષો માટે જો જરૂર લાગે તો અમારો સંપર્ક સંસ્થાનો કરી શકો છો. અમે સપોર્ટ કરીશું તમને વૃક્ષો વાવવા માટે.
અને પ્રકૃતિ બચાવવા માટે દરેક વ્યક્તિની આ નૈતિક ફરજ છે. વૃક્ષો વાવવા જોઈએ અને એને ઉછેરવા જોઈએ. અમારો સંપર્ક કરશો તો અમે તમારા ગામની અંદર સંસ્થાગત રીતે સપોર્ટ કરી અને તમારા ગામની અંદર જંગલ બનાવવા માટે અમે મદદરૂપ થઈશું. અસ્તુ. રૂડાભાઈ, તમે જંગલ તો તમે બચાવો છો, હા. તમે બચાવ્યું જંગલ, પણ તમે વૃક્ષો વાવ્યા કોઈ આમાં નવા વાવો છો? 9 વડલા વાયા. 9 વડ વાયા હા, છે. 9 વડ વાયા, 4 પેપળા વાયા. બહુ સરસ. 4 પેપળા વાયા છે, 9 વડલા વાયા છે. બરાબર છે. અને એનું જતન પણ કરો છો અને તમે. હું થઈ ગયા પણ. થઈ ગયા હા, મોટા. થઈ ગયા. બહુ સરસ, મોટી વાત છે. હા. વૃક્ષો કેમ વાવવા જોઈએ? કેમ લોકોને તમે કહો આ શું કામ આ કામ કરવું જોઈએ? જીવ જનાતર બે ઓપે પક્ષી પણ ઓપે ગમે તે સોય તો બે ને જેટલી હાથમાં ઠરે. હા, સોય હતા તારો ઓપે ઉભા રહ્યા. ત્યારે ઉભા રહે. ઝાડ હશે તો આપણું બધું હશે, ઝાડ હશે તો વરસાદ હશે. દરેક ગામો આ હા. સમજવાની